નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। મનીષ સિસોદિયાની ધરપકડને લઈને 9 વિપક્ષી નેતાઓની પ્રધાનમંત્રીને ચિઠ્ઠી। કહ્યું, ધરપકડે દેખાડ્યું આપણે લોકતંત્રથી તાનાશાહીમાં બદલાઈ ગયા। નકલી પીએસઆઈ કાંડમાં મોટી કાર્યવાહી कराई। એકેડેમીમાંથી એક સાથે 2 પીઆઈ અને 4 એડીઆઈ કક્ષાના અધિકારીઓને કરાયા સસ્પેન્ડ। પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી। ભુજ સીબીઆઈ ક્રાઇમે જમીન બાબતે આર્થિક ગેરરીતિ કેસમાં અમદાવાદથી કરી ધરપકડ। અમદાવાદ હિટ એન્ડ રન કરનારો 3 દિવસ બાદ ઝડપાયો। BMW કારથી દંપતીને ઉડાવ્યા બાદ ફરાર સત્યમ શર્માને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપ્યો। અંબાજી પ્રસાદને લઈને જનતામાં રોષ યથાવત। રાજસ્થાનથી આવેલા માઈ ભક્તે કહ્યું, જેલમાં નાખી દો પરંતુ મોહન થાળનો પ્રસાદ આપો। વિગતવાર સમાચારની વાત કરીએ તો દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયા છે કે જેઓ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા છે, તેઓ જેલમાં હાલ બંધ છે અને આ મુદ્દાને લઈને તેમણે 3 વખત જામીન અરજી પણ કરી, પરંતુ તેમના જામીન છે તે નામંજૂર થયા છે। ત્યારે હવે તેમની ધરપકડને લઈને 8 વિપક્ષી નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। ત્યારે પત્રમાં શું લખવામાં આવ્યું છે વિપક્ષી નેતાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીએ તેનો જવાબ શું આપ્યો છે, જાણો આ રિપોર્ટમાં। દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ બાબતે વિપક્ષના 9 નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। આ નેતાઓમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાની ધરપકડ દર્શાવે છે કે ભારત એક લોકતાંત્રિક દેશમાંથી સરમુખત્યારશાહી શાસનમાં ફેરવાઈ ગયો છે। શનિવારે રાઉઝ એવેન્યુ કોર્ટમાં સિસોદિયાને હાજર કરવામાં આવ્યા હતા। અહીં તેમની જામીન અરજી બાબતે સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટે 10 માર્ચ સુધી જામીન પર ચુકાદો સુરક્ષિત રાખ્યો અને સીબીઆઈને તેમના વધુ 2 દિવસના રિમાન્ડ આપ્યા। ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બીઆરએસ ચીફ ચંદ્રશેખર રાવ, પંજાબના સીએમ ભગવંત માન, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, આરકેપી ચીફ શરદ યાદવ, શિવસેના ઠાકરે ગ્રુપના ચીફ ઉદ્ધવ ઠાકરે, એસપી ચીફ અખિલેશ યાદવે પીએમ મોદીને પત્ર લખ્યો છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે સિસોદિયાજી પર લાગેલા આરોપો સંપૂર્ણપણે પાયા વિહોણા છે। આ રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી છે। આ ધરપકડથી રાષ્ટ્રની જનતામાં રોષ ફેલાઈ ગયો છે। મનીષ સિસોદિયા દિલ્હીના શાળા શિક્ષણમાં બદલાવ લેવા વિશ્વભરમાં ઓળખાય છે। વિશ્વભરમાં બદલાની ભાવના સાથે તેમની ધરપકડને રાજકીય કાર્યવાહીને ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે। આ વાત એ વાતની પણ પુષ્ટિ કરે છે કે આખું વિશ્વ જેને લઈને આશંકિત છે। ભાજપના સરમુખત્યારશાહી શાસન દરમિયાન ભારતના લોકશાહી મૂલ્યો જોખમમાં છે। ત્યારે આ પત્રને લઈને ભાજપે કહ્યું કે આરોપ લગાવનારી આ પાર્ટીઓ છે જેણે સંવૈધાનિક પદ પર બેસી ભ્રષ્ટાચારને પોતાનો અધિકાર માની લીધો। આજે તે અધિકારથી ઉપજાવેલ અહંકાર એ સીમાએ પહોંચી ગયો છે કે તે તપાસથી પણ ઇનકાર કરી રહ્યા છે। દુઃખદ છે કે તપાસ એજન્સીઓ અને દેશની વ્યવસ્થાઓને ધમકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ये वो पार्टियां हैं जिन्होंने संवैधानिक पदों पर बैठकर भ्रष्टाचार को अपना अधिकार मान लिया था और आज उस अधिकार से उपजा हुआ अहंकार इस सीमा तक पहुंच गया है कि वो जांच से भी इनकार कर रहे हैं। ये दुखद विषय है कि जांच एजेंसियों को और देश की व्यवस्थाओं को धमकाने का प्रयास किया जा रहा है। मुझे स्मरण आता है कि ये तो स्वतंत्रता का अमृत महोत्सव वर्ष है और स्वतंत्रता की शुरुआत लोकमान्य तिलक जी के उस उद्घोष के साथ हुई थी कि स्वराज्य हमारा जन्मसिद्ध अधिकार है, परंतु शायद उन्होंने स्वप्न में भी नहीं सोचा होगा कि कुछ समय बाद एक दौर ऐसा आएगा जब इस देश की सत्ता में वो लोग बैठेंगे जो ये कहेंगे कि भ्रष्टाचार मेरा सत्ता सिद्ध अधिकार है और मेरी पार्टी सिर्फ मेरे परिवार का कारोबार है। ये तो वो लोग हैं जिन्होंने सारी संपत्तियां अर्जित की, अपने परिवार के रूप में पार्टियों को चलाया, लोकतंत्र का लेश मात्र
इनके कार्य, विचार और व्यवहार में दिखाई नहीं पड़ता है, वो जब आज आके दुहाई देते हैं तो मुझे लगता है कि देश की जनता बहुत प्रबुद्ध है। મહત્વનું છે કે દિલ્હી લીકર પોલિસીને લઈને મનીષ સિસોદિયા હાલ જેલમાં છે. તેમની જામીન અરજી છે તે ફગાવી દેવાઈ છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે અને હવે રાજનીતિ પણ આ મુદ્દાને લઈને ગરમાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. નકલી પીએસઆઈ મુદ્દાને લઈને વિપક્ષે સરકારને ખૂબ જ ઘેરી માછલા ધોયા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર પર ખૂબ નિશાન સાધ્યું. ત્યારે હવે આ સમગ્ર મુદ્દાને લઈને ગુજરાત સરકાર છે તે એક્શન મોડમાં આવી છે અને જવાબદાર અધિકારી અને જે કર્મચારી છે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. કરાઈ એકેડમીમાં નકલી પીએસઆઈ પકડાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તેના ભાગરૂપે સરકાર દ્વારા એક્શન પણ લેવામાં આવી રહ્યા છે. નકલી પીએસઆઈ મયુર તડવી કેસમાં જે પણ પોલીસ અધિકારીઓની જવાબદારી થતી હતી તે પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નકલી પીએસઆઈ મયુર તડવી કેસમાં 4 એડીઆઈ અને 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે કરાઈ એકેડમીમાં તાલીમ દરમિયાન નકલી પીએસઆઈ ઝડપાયો હતો. મયુર તડવી નામનો આરોપી પરીક્ષા પાસ કર્યા વિના જ તાલીમ લેવા માટે આવ્યો હતો અને તાલીમ પણ લઈ રહ્યો હતો અને 1 મહિનાનો સરકારી પગાર પણ મેળવ્યો હતો. ત્યારે કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઈ મુદ્દે પોલીસે ગત 1 માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ મયુર તડવીની સઘન પૂછપરછ કરી રહી છે અને પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવના છે. હાલ તો જવાબદાર તંત્ર અને સરકાર પણ આ મુદ્દે એક્શન મોડમાં છે, કારણ કે જે રીતે આ ભરતી કૌભાંડનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો અને ત્યારબાદ સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને મયુર તડવીની ધરપકડ કરવામાં આવી અને હવે પોલીસ રિમાન્ડ દરમિયાન મયુર તડવી એક બાદ એક રાઝ ખોલી રહ્યા છે અને ખુલાસા કરી રહ્યા છે. આ કેસમાં સરકારે 4 એડીઆઈ અને 2 પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે સૂત્રો મુજબ આગામી સમયમાં હજુ પણ વધુ અધિકારીઓ ઉપર તવાઈ બોલાઈ શકે તેવી શક્યતા છે. કરાઈ એકેડમીમાં નકલી પીએસઆઈ ઝડપાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી પીએસઆઈ વિવાદમાં 2 પીએસઆઈ અને 4 એડીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું છે તેમણે, સાંભળો. પીએસઆઈ બોગસ પીએસઆઈ કાંડ હતો તેમાં કહી શકાય કે અત્યારે વર્તમાનમાં પીઆઈ અને એડીઆઈને એટલે કે જે તાલીમના કહી શકાય કે જે તાલીમ આપે છે તાલીમ કેન્દ્રોમાં એટલે કે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એના 3 એડીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે રીતે કહી શકાય કે તપાસનો દોર જે રીતે ચાલુ છે અને તપાસ જે રીતે થઈ રહી છે અને સરકારે દબાવવાની જગ્યાએ અત્યારે કહી શકાય કે જે પણ લોકોએ ખોટું કર્યું છે એને ઉજાગર કરી રહી છે, એના માટે આ પગલું અમે આવકારદાયક ગણીએ છીએ. હવે વાત એ છે કે આ જે બાબતો છે એ જ્યારે સામે આવી અને પછી જે કહી શકાય કે આક્ષેપો અને આરોપો થયા છે ત્યારબાદ વર્તમાનમાં પરિસ્થિતિ એવી હતી કે તપાસ એની ઉપર થશે કે જે આ તપાસને બહાર લાવે છે, એટલે કે યુવરાજસિંહ ઉપર પણ તપાસ થશે. ખરેખર તપાસ જે જગ્યાએ થવી જોઈએ કે ભાઈ પોલીસનું કામ છે જે ચોરી કરે છે, જે ચોર છે એને પકડવાનું, નહીં કે એનું કે જે ચોકીદાર છે. અત્યારે જે તપાસ ચાલી રહી છે એમાં એવું ન બનવું જોઈએ કે તમે સામાન્ય કર્મચારીઓને કે સામાન્ય અધિકારીઓને આગળ ધરી અને કોઈ મોટા અધિકારીને બચાવી લો. આ ન થવું જોઈએ. આ એક નમ્ર વિનંતી છે. વર્તમાનમાં અત્યારે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે એ પણ કહેવાનું કે મયુર તડવીને દિશા નિર્દેશ કરનાર કોણ હતું. મયુર તડવી જ્યારે કહી શકાય કે પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચ્યો ત્યારે એને જે તે ડોક્યુમેન્ટ સાથે ટેમ્પરિંગ કરેલું હતું. તો એક સામાન્ય 23 વર્ષના યુવાને ખબર ન પડે કે મારે ક્યાં નિમણૂક પત્રમાં કઈ રીતે ટેમ્પરિંગ કરી અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એ એન્ટ્રી લઈ લેવી, તો એને દિશા નિર્દેશ કરનાર વ્યક્તિ કોણ હતા એનું પણ સરકારે નામ જાહેર કરવું જોઈએ. ફક્ત સસ્પેન્ડ કરવાથી આ તમામ બાબતો છે એની ઉપર કહી શકાય કે ભીનું પાણી રેડી દેવાની જો મનસા હોય તો એ નહીં ચલાવી લેવામાં આવે. વર્તમાનમાં જે પણ અધિકારીઓએ આની મદદ કરી છે, કેમ કે એ કરાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચવામાં જેને પણ મદદ કરી છે એ લોકો ઉપર પણ તપાસ થવી જોઈએ, એની ઉપર પણ એક્શન લેવા જોઈએ.
જે રીતે મયુર તડવીને આપણે અત્યારે જેલ ભેગો કર્યો છે અને જે રીતે અત્યારે એની કહી શકાય કે પૂછપરછ પણ ચાલી રહી છે, તો આ જે અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી એની પણ પૂછપરછ કરો કે ભાઈ આવા ભૂતકાળમાં કેટલા ઉમેદવારોને કેટલા લોકોને આ રીતે સિસ્ટમનો ભાગ બનાવી ચૂક્યા છો. નકલી પીએસઆઈ મયુર તડવીને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે. લોકોના મનમાં અનેક સવાલ છે કે આ મયુર તડવી કોણ છે અને ક્યાંનો રહેવાસી છે. ત્યારે ગુજરાત તક છે તે નકલી પીએસઆઈ મયુર તડવી છે તેના ગામ પહોંચ્યું હતું. શું છે સમગ્ર વિગત તે જાણો આ અહેવાલમાં. સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ નકલી પીએસઆઈ ભરતી મામલે જે હાલમાં નકલી પીએસઆઈ મયુર તડવીની તો પોલીસે ધરપકડ કરી દીધી છે, ત્યારબાદ અન્ય લોકોની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને જે નકલી પીએસઆઈ મયુર તડવીનો મામલો ગુજરાતભરમાં ભારે ચર્ચામાં છે, ત્યારે ગુજરાત તકની ટીમ ખાસ કરીને જે મયુર તડવી જે છે મુખ્ય આરોપી જે હાલમાં જેલમાં છે, ત્યારે મયુર તડવી મૂળ વડોદરા જિલ્લાનું ગામ છે ધર્માપુર ગામનો છે. ત્યારે ગુજરાત તકની ટીમ સમગ્ર મામલે ધર્માપુર ગામ પહોંચી છે અને ધર્માપુર ગામને પહોંચીને ધર્માપુર ગામના ગ્રામજનો તેમજ મયુર તડવીના વડીલો, મયુર તડવીના પિતા સહિતના લોકો શું કહી રહ્યા છે એ સમગ્ર અહેવાલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ગુજરાત તકનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ છે કે સમગ્ર મામલે અત્યારે જે ધર્માપુર ગામનો જે મયુર તડવી છે નકલી પીએસઆઈ, એની અંદર તે હાલમાં મયુર તડવી જે છે એ પોતે જેલમાં છે. ત્યારે સમગ્ર ઘટના બાબતે ગ્રામજનો શું કહી રહ્યા છે અને મયુર તડવીના પિતા તેમજ ગામના લોકોનું અન્ય લોકોનું શું કહેવું છે સમગ્ર બાબતે ગુજરાત તકનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તમે જુઓ આ ગુજરાત તકનો એક્સક્લુઝિવ રિપોર્ટ. મયુર તડવીનું જે વતન છે, મૂળ ગામ છે ધર્માપુર ગામથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તો હાલ આપણે ધર્માપુર ગામમાં પહોંચી ચૂક્યા છે. આપણે આ જે ધર્માપુર ગામ છે એ ગામની અંદર છે. જે તમારા દીકરાના વિશે જે વાત થઈ રહી છે મયુર વિશે, કે આપનું નામ જણાવજો અને શું કરો તમે? તડવી લાલજીભાઈ ગંભીરભાઈ. અને મયુર તડવી જે છે શું થાય તમારે? મારો દીકરો છે. દીકરો છે. હા. તો એ જે ખાસ કરીને વાત જે કરી કે અત્યારે 40 લાખ રૂપિયાની જે વાત થઈ રહી છે કે 40 લાખ રૂપિયા ભરીને જે આ બાજુ આવો તો આપણે વાત કરી શકીશું કે એવી વાત છે કે 40 લાખ રૂપિયામાં આજે પીએસઆઈ જે ખોટી રીતે ભરતી થઈ, તમે શું કહેશો એ બાબતે? હવે એનો ઓર્ડર મળી લેવા મને હાથો હાથ, એટલે અમે એને પીએસઆઈની ભરતીમાં મોકલ્યો છે. તો જે વાત થઈ રહી છે કે 40 લાખ રૂપિયા ચૂકવ્યા છે, તમારી આર્થિક સ્થિતિ કેવી છે? તદ્દન થર્ડ ક્લાસ. ખેતી જ, ખેતમજૂર હતી. હા. અને કુટુંબમાં કેટલા લોકો છે તમે અહીંયા જે રહો છો તે? એ મારા ઘરની વાત કરું. મેં એકલો કમાનારો અને મારા પપ્પા મમ્મી, બસ મારી ઘરવાળા અને દીકરો એક. જે ખાસ કરીને તમે લોકો જે જીવન જે જીવો છે તો મહિને કેટલી આવક તમારી હોય છે? આવક તો હોની સાહેબ, બીજી તો ખેતી સિવાય કશું નહીં. 12 મહિનાનું સર્વાઈવ કરીએ અમે. 12 મહિને જે મળે તે જ, બાકી કોઈ જ નહીં. કેટલા છોકરા તમારા? 2 છોકરા. મયુર ને બીજું કોણ? તુષાર. એ શું કરે? એ ભણવાનું ચાલે છે. હા. ખાસ આપણે મયુરની જો વાત કરીએ તો મયુર જે 3 વર્ષથી વડોદરા રહેતો હતો અને કઈ નોકરી કરતો હતો અને એબીબી? હા, એબીબીમાં જતો હતો. એ વર્ષ પછી 1 વર્ષ એબીબીમાં ગયો, પછી એને નોકરી છોડી દીધી. પછી એક આવો અભ્યાસ ચાલતો હતો એનો ભણવાનો. બસ. તો ભણવામાં કેવો હતો અને ખાસ એની શું ઈચ્છાઓ હતી? તમારી જોડે વાત કરે તો એની ભણવાની તો ઈચ્છા એવી જ હતી કે મેં કંઈક બનીશ એમ, બસ એટલું જ કહેતો હતો. તો આ જે એનું જે પીએસઆઈની ભરતીમાં નામ આવ્યું છે, જે ડુપ્લિકેટ રીતે એને જે બીજાના નામ પર પોતાનું નામ લઈને ભરતી કરી છે ને એમાં વાત થઈ રહી છે કે પૈસાની પણ વાત થઈ રહી છે. તમારી જોડે કંઈ વાત થઈ શું કે જ્યારે એને આ બાબતે થયું તો એને કોઈ વાત તમને કરી હતી કે અમારી કોઈ પ્રકારની વાત છે નથી ને 40 રૂપિયા જ્યારે ના મળતા હોય તો 40 લાખ તો ક્યાંથી ભેગા કરી શકીએ અમે એમ. એટલે એ વાત ખોટી છે પૈસાની. પૈસાની તદ્દન ખોટી વાત. જે કોઈ કહેતો હોય તેને આપણે ગીતાજી ઉચકવાની તૈયારીઓ, એની બી તાકાત ઉચકવાવાળા ને દુનિયાભરનો માણસ હોય છે તેને ગીતા ઉચકીને મેં બતાવી શકીશ. બરાબર. એટલે એ જે તમે વાત કરો છો, પણ જે મયુરે તમને કોઈ વાત કરી હતી કે મેં પીએસઆઈમાં મારી ભરતી થઈ ગઈ છે? ભરતી થઈ ગઈ છે. કેવી એ બધી આખી વાત કોને કેવી રીતે થઈ હતી? એટલે પહેલું ગ્રાઉન્ડ પાસ કર્યું,
ગ્રાઉન્ડ પાસ કરીને કે પરીક્ષા આપવા જઉં છું. પરીક્ષા આપી પછી કે મારું પેલો ઓર્ડર નીકળ્યો છે. ઓર્ડર મને મેરિટમાં નામ આવ્યું, પછી ઓર્ડર આવ્યો છે એવું કહ્યું. હા, એના સિવાય બીજી કોઈ વાત? કોઈ નહીં. બીજું કે એમ કે મને કે હવે 22 તારીખે હાજર થવાનું છે એટલે મૂકવા આવો, તો હું કડાઈ સેન્ટર સુધી મૂકવા ગયેલો. તમે કરાય? હા. પણ કરાઈ સેન્ટર મૂક્યા બાદ જે સમગ્ર બાબતે એવો પર્દાફાશ થયો છે કે એનું સિલેક્શન થયું નહોતું, એ બીજાના નામ પર થયું છે, એ બાબતે કોઈ તમને ખબર? કોઈ ખબર નહીં. ના ના. બીજું તમે શું કહેશો કે અત્યારે જે તમારા દીકરાની વિશે તમે શું કહેશો, અને તમારી વાત તમે શું કહેશો આગળ, કે જે સરકારને અને જે તપાસ કરતી ટીમને તમે શું કહેશો? હવે અમે તો એવું કહીએ કે આ જે કર્યું એને આઈપીએ કર્યું છે, ખોટું કર્યું છે, તો એ ફંડરમાંથી નીકળવાની એ માગી રહીએ છીએ. પણ બીજું શું કહેશો કે જે ખાસ કરીને જે લોકો પોલીસની અંદર ભરતી થવા માંગતા યુવાનો છે, કે તમારું જે ગામ છે ધર્માપુર ગામ છે, એવા કેટલા છોકરા એવા છે કે જે પીએસઆઈની ભરતી થવા માટે ઈચ્છતા એ રાખે? તો કોઈ ખબર નહીં કેટલા થવાના ને કેટલો ના થવો એ આપણને કોઈ ખબર ના. એટલે જે મયુરની જે વાત કરો છો કે એને નાનપણથી પોલીસ ખાતામાં જવું હતું, એની મહેનત હતી, મહેનત તો હતી જ નહીં. હા, પણ આ જે કર્યું તે ખોટું કર્યું. આપણે કહીએ છીએ ને ઓર્ડર, તમારે સરકારી ઓર્ડર મળ્યો, હાથો હાથ આપ્યો, હવે એ ઓર્ડર જોયા પછી અમે મૂકવા જઈએ એટલું જોવાનું. તમે કરાઈ મૂકવા ગયા હતા. બીજી જો વાત કરીએ તો ખાસ કરીને જે આ સમગ્ર ઘટના બાદ તમારી સાથે કોણ કોણે વાત કરી? કોઈ પોલીસ અધિકારીથી લઈને કોઈ તપાસની ટીમ આવી હતી? કોઈ નહીં. કાલે કડાઈ છે, અરે પેલું ડામોર ગાંધીનગર, હા ડબર, ત્યાંથી એ આવ્યા હતા સાહેબો, એમને મારી ઘરની તપાસ કરી લીધી. ઘરની તપાસ તમારી કરી હતી. બીજું તમારે જે શું કહેવું છે આ બાબતે, સમગ્ર બાબતે જે તપાસ ચાલે છે, તમે શું કહેવા માંગો છો સરકારને અને જે તપાસ કરતી ટીમને, અને તમારા છોકરાને તમારે શું કહેવું છે? બીજું તો શું કહીએ સાહેબ, હવે રાજી ખુશીથી પતી જાય મામલો. ઘેર મોકલી તો ઘેર. તો સમગ્ર બાબતે જે મયુરના પપ્પા છે એમની સાથે વાત કરી, તો ખાસ કરીને આપણે જ્યાં મયુરનું જે ઘર જે છે તે બતાવીશું કે કેવી સ્થિતિમાં એ લોકો જીવે છે. એમના પિતાએ કહ્યું કે અમે ખેત મજૂરી કરીએ છીએ અને નાની મોટી ખેતી કરીને અમે જીવન જીવીએ છીએ. તમે જોઈ શકો કે ઘાસનો આ જે ચારો જે છે, ચારોથી લઈને જે ખેતી કરતા હોય છે, અને એમની એવી કોઈ સ્થિતિ નથી કે 40 લાખ રૂપિયા ચૂકવી શકે અને પોતાના દીકરા માટે નોકરી લઈ શકે, તેવું તેમનું કહેવું છે. આ સમગ્ર તેમનું ઘર અમે તમને બતાવી રહ્યા છે. અને સમાચાર પર નજર કરીએ તો ભુજ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામના જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું. મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ આ અંગેનો સીઆઈડી ક્રાઇમ ભુજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા જ્યારે કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. તેમણે વેલ્સપન કંપનીને નિયમનો ભંગ કરી જમીન એને કરી આપી હતી. પ્રદીપ શર્માએ ગાંધીધામના એક ગામમાં કંપનીની જમીન એને કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરાઈ છે. આ પહેલા પણ પ્રદીપ શર્માની ધરપકડ થઈ ચૂકી છે. ઘણા લાંબા સમય બાદ પ્રદીપ શર્માને જામીન મળ્યા હતા ત્યારે ફરી એકવાર જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતિ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવાએ પ્રશ્નોત્તરી કાળમાં કેટલાક સવાલ કર્યા હતા. આ દરમિયાન તેમણે વીજળીના ભાવને લઈને પણ કેટલાક સવાલ કર્યા હતા, જેમાંથી ઘણી બાબતો સામે આવી છે. અને હવે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અદાણીની મિલીભગતે ગુજરાતની જનતાને મોંઘી વીજળી આપી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ, સાંભળો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાઈ શ્રી હેમંત ખવા દ્વારા જે રીતે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો અને સરકારે જવાબ આપ્યો છે વિધાનસભામાં, એના અનુસંધાને અદાણી પાસેથી છેલ્લા 2 વર્ષમાં 8,000 કરોડની આસપાસની વીજળી ખરીદવામાં આવી છે. એટલું નહીં, 2007માં અદાણી સાથે ગુજરાત સરકારે 2.83 પૈસા અને 2.89 પૈસે પ્રતિ યુનિટ વીજળી ખરીદવાના 25 વર્ષના કરાર થયેલા.
પરંતુ પાછળથી ગુજરાતની જનતા સાથે દગો કરીને ભાજપ સરકાર અને અદાણી બે મળીને એક 2018માં સપ્લિમેન્ટરી કરારનું એક નાટક કરી અને 8 રૂપિયાથી ઉપર પ્રતિ યુનિટ વીજળી ખરીદી અને કરોડો રૂપિયાનો અદાણીને ફાયદો કરાવ્યો છે. કોના ઈશારે કરાવ્યો છે? પહેલો સવાલ. બીજો સવાલ કે સપ્લિમેન્ટરી તમે કરારો કઈ રીતે કરી શકો જ્યારે 25 વર્ષ સુધીના કરારો 2007માં કરેલા છે? ત્રીજો સવાલ કે અદાણીને 2 રૂપિયાને 83 પૈસા ખરીદવાની જગ્યાએ 8 રૂપિયાથી વધારે ખરીદવાના નિર્ણયો તમે એમ જ લઈ લો છો તો કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટે કર્યો છે એ સ્પષ્ટ થાય છે. કોના ઈશારે થયું છે? અને ગુજરાતની જનતાને જવાબ આપો. ગુજરાતની જનતાને તમે મોંઘી વીજળી પધરાવીને વીજળીના ભાવો વધારીને એટલું બધું પરેશાન કર્યું છે, એટલા બધા નાણાં તમે ગુજરાતની જનતાના ખખેરી લીધા છે, એનો સરકાર જવાબ આપે. સાથે સાથે બીજું કે કેન્દ્રીય ઉર્જા મંત્રીના એક એડિશનલ સેક્રેટરીએ ચિઠ્ઠી લખી છે પ્રધાનમંત્રીને કે જે વીજળી અદાણીએ 4 રૂપિયાની સમથિંગ પૈસે ગુજરાતની જનતાને આપવાની હતી એ જ પાવર એક્સચેન્જમાં વધારે રૂપિયા મળવાથી ત્યાં વેચી નાખી. આ પણ એક વન ટાઈપ ઓફ ક્રાઇમ થયું અને ગુજરાતની જનતાને સાથે દગો થયો. તો આ બંને મામલે સરકાર ખુલાસો પણ કરે અને ગુજરાતની જનતાની સાથે દગો કર્યો છે. જનતા પૂછી રહી છે કે કરોડ રૂપિયાનો વીજળી બિલમાં બોજ નાખનાર ગુજરાત સરકાર કોના ઈશારે કામ કરી રહી છે? શું અદાણીની સરકાર છે? સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતની ગપશપ ગોપી સાથે. कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતના કલાક કોનું બીજેપી મોદીજી ભાજપનો નરેન્દ્ર મોદી. હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોગ ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા. पेट्रोल और डीजल को आप लेकर आइए. પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે. અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ખાતે જે પ્રસાદ મળતો હતો મોહનથાળનો, તે પ્રસાદને બદલે હવે ચિક્કી અપાતા પ્રસાદમાં માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી આવેલા એક માઈ ભક્તે તો ત્યાં સુધી કહી દીધું કે મને જેલમાં નાખી દો, પરંતુ મોહનથાળનો પ્રસાદ ફરી પાછો શરૂ કરો. સાંભળો તેમણે શું કહ્યું છે. ये हमारा ज्यादा बोलता है तो हम जेल में जाएंगे. और 7 साल होना चाहिए माता जी का. ये हमको रोको पेपर चाहिए, सेवा लेके आया हूँ. क्या खाली हाथ जाऊंगा ना? શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં આ મંદિર છે તે વિવાદોથી ઘેરાયેલું છે. વિવાદનું કારણ છે તેનો પ્રસાદ. જી હા, અંબાજી મંદિરમાં આવેલા ભક્તો ભેટ કાઉન્ટર પરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા અને અંબાજી મંદિરની ઓળખ મોહનથાળના પ્રસાદ તરીકે સ્થાપિત થયેલી હતી. પરંતુ અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળનો પ્રસાદ છે તે બંધ કરવામાં આવ્યો, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં રાજસ્થાન સિરોહી જિલ્લાથી આવેલા માઈ ભક્તે વિરોધ દર્શાવ્યો અને જણાવ્યું કે મને જેલમાં પૂરી દો, પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખો.
तो आपने सिक्की प्रसाद बना दिया, हमको तो असली ओरिजिनल प्रसाद चाहिए भैया, आप वो दे दो। हम कंप्लेंट करना तो हमारी कंप्लेंट लिख दो आप, भाई ऑफिस में जब कलेक्टर साहब जाना तो हम जाएंगे। इसमें गलत नहीं है, हम चोरी नहीं कर रहे हैं, हमको तो प्रसाद चाहिए, असली ओरिजिनल नकली प्रसाद नहीं चाहिए। અંબાજી મંદિર ખાતે વર્ષોથી આવતા માઈ ભક્ત ભવાની શંકર પંડ્યા જ્યારે મંદિર આવતા ત્યારે તેઓ મોહનથાળનો પ્રસાદ ઘરે લઈ જતા. રવિવારે પણ અંબાજી મંદિરમાં 100 કરતાં વધુ પ્રસાદના પેકેટ લેવા માટે તેઓ આવ્યા હતા. ત્યારે તેઓ ભારે દુઃખી થયા અને જણાવ્યું કે મને ચીક્કીનો પ્રસાદ નથી જોઈતો. ચીક્કી તો દરેક ગામમાં દરેક ગલ્લે મળે છે. અંબાજી મંદિરમાં હાલમાં ચીક્કીના વેચાણ પર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભક્તો હજુ પણ મોહનથાળના પ્રસાદની માંગ કરી રહ્યા છે. ત્યારે સિરોહી જિલ્લાથી આવેલા ભક્તે જણાવ્યું કે ચારધામમાં પણ પ્રસાદ મળી રહ્યો છે. દેશના ને ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં પણ પ્રસાદ જૂની પરંપરા મુજબ જ મળી રહ્યો છે. ત્યારે અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કરવામાં આવ્યો તે સમજાતું નથી. हमारे प्रसाद की मांग है, हम प्रसाद चाहते हैं, जो माता जी का पहले प्रसाद चलता था वही प्रसाद रहना चाहिए। हाँ तो चिक्की नहीं चलेगी भैया, तो माता जी को दोषित कर रही है। चिक्की तो हर एक जगह बिस्किट मिलती है, चिक्की मिलती है, दुकानों में बाजार में जाओ चिक्की मिल जाएगी आपको, वो माता जी का प्रसाद नहीं मिलेगा। ऐसा तो मोहनथाल दुकान में भी मिलता है, मैं वहां से ले लेता, पर तो भगवान का प्रसाद है, माता जी का प्रसाद। प्रसाद लेने से ओम भूपते स्वाहा, भूपते स्वाहा, भूतालम से माता जी आरोग्य है, इसको ग्रहण करती है। हम भी विरोध करना चाहते हैं, प्रसाद होना चाहिए, हम कुछ मांग नहीं करते, हमको तो प्रसाद चाहिए भैया। अभी हमको 100 पैकेट लेने हैं, दे दो आप। आज इतने दूर से आकर के मुझे यहाँ पर बिल्कुल अच्छा नहीं लगा है। मैं 40 साल से यहाँ पर आ रही हूँ, आकर के मेरे को जो प्रसाद की अच्छा लगता था, फीलिंग आती थी माता जी के प्रेम की, वो फीलिंग यहाँ नहीं मिल रही है। क्यों? क्योंकि यहाँ पर आकर देखती हूँ तो चिक्की बांटी जा रही है। अरे चिक्की तो हर जगह मिल जाती है भाई, चिक्की का क्या है? चिक्की तो दुकानों पे भी मिलती है, और माँ का प्रसाद, माँ का प्रेम वो एक मोहनथाल में मिलता है। हम इसका विरोध करते हैं, पुरजोर विरोध करते हैं, क्योंकि हमें तो वही प्रसाद चाहिए, इसलिए चिक्की लेंगे हम। और मेन बात ये भी है कि जो चिक्की होती है उसको बुजुर्ग लोग तो नहीं खा सकते, प्रसाद को मोहनथाल को तो हर कोई खा सकता है, बच्चा बूढ़ा सब खा सकते हैं, तो वो सबके लिए महत्वपूर्ण है, तो इसीलिए मोहनथाल ही होना चाहिए। અંબાજીથી શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ, ગુજરાત તક. અન્ય સમાચાર પર નજર કરીએ તો દેશભરમાં 8 ફેબ્રુઆરીએ હોળીની ધામધૂમથી ઉજવણી કરવાને લઈને લોકોમાં ઉત્સાહ છે, પરંતુ તે પહેલા ફરી એકવાર લોકોમાં કોરોનાનો ભય છે તે સતાવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 3 ગણા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકના આંકડાઓને જોઈએ તો દેશમાં કુલ 324 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 22 ફેબ્રુઆરીના 95 કેસ નોંધાયા હતા, જેના બાદ કેસ વધ્યા છે. શુક્રવારે નોંધાતા કેસની સંખ્યા 300 હતી, જે વધીને આજે 324 થઈ છે. આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધી 2791 થઈ છે. કોરોનાના વધતા આંકડાઓએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. થોડા દિવસ પહેલા કોરોનાથી 3 લોકોના મોતનો કેસ સામે આવ્યો હતો. આ મહામારીથી મૃત્યુ પામનારાઓનો આંકડો હવે વધીને 5,30,000 થયો છે. શુક્રવારે મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 2 લોકોના મોત થયા છે. અદાણી ગ્રુપના શેરમાં ફરી એકવાર રિકવરી થતી જોવા મળી રહી છે. હિન્ડનબર્ગ દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો હતો તેના બાદ અદાણી ગ્રુપના શેરમાં જે ધડામ કરીને નુકસાન થયું હતું, શેરના ભાવ ઘટ્યા હતા, તેમાં હવે રિકવરી જોવા મળી રહી છે. છેલ્લા 4 સેશનમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ 10 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 1.73 લાખ કરોડ રૂપિયાનો વધારો દાખલ કરાયો છે. અમેરિકી બુટીક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે અદાણી સમૂહની 4 કંપનીઓમાં 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના બાદ આ શેરમાં તેજી આવી છે. 24 જાન્યુઆરી 2023ના આવેલા અમેરિકી ફર્મ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં આ પહેલું રોકાણ હતું. અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 27 ફેબ્રુઆરીએ 6.82 લાખ કરોડ હતું. 3 માર્ચે એ વધીને 8.55 લાખ કરોડ થયું છે. જો કે હજુ પણ આ અદાણી ગ્રુપની કંપનીઓના 19.20 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશનથી ઘણું ઓછું છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદથી માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘણો ઘટાડો આવ્યો છે.
હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.